નમસ્કાર મિત્રો, હું આજે આ વિડીયોમાં તમને ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ જણાવીશ. મંદિરની સામે આવેલા દ્રૌપદીમાં સ્વયંવર વખતે અર્જુને મત્સ્યવેદ કરેલો તે સ્થળ બતાવીશ. આ સ્થળ ક્યાં આવેલું છે તે તમને હું જણાવીશ. તમને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરાવીશ ને મંદિરની બાજુમાં આવેલ પાપ પુણ્યની બારી બતાવીશ. નમસ્કાર મિત્રો, ચાલો આજે હું તમને લઈ જાઉં પાંચાળ પ્રદેશમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો તે માટે આપણે હવે આ બાઇક લઈને જવાનું છે. તો હવે બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ. રોડની બંને બાજુ લીલીછમ હરિયાળી છવાઈ ગઈ છે. તે જોઈને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે એવું વાતાવરણ છે. રોડની બંને બાજુ લીલાછમ ઘાસ જોઈને એવું લાગે છે કે જાણે ધરતીમાં લીલી ચાદર ઓઢી લીધી છે. કુદરતી સૌંદર્યનો આનંદ માણતા આપણે અહીં આવી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે. મંદિરમાં આવતા જ આપણને આવો કંઈક ક્યાં જોવા મળે છે, જે જણાવે છે કે આ જગ્યાએ ત્રિનેત્રેશ્વરનું શિવનું જૂનું મંદિર 10મી સદીમાં બંધાવેલું મંદિર હતું. આ મંદિરની જગ્યા તો બહુ નાની છે, પણ તેની સાથે વર્ષો પુરાનો ઇતિહાસ સંકળાયેલો છે. આ મંદિરની ત્રણેય બાજુ કુંડ આવેલા છે: વિષ્ણુ કુંડ, બ્રહ્મા કુંડ અને શિવ કુંડ. ઋષિ પંચમીના દિવસે અહીં કુંડમાં સ્વયં ગંગાજી પ્રગટતા હોવાની માન્યતા છે. કહેવાય છે કે તે દિવસે કુંડનું પાણી સપાટી ઉપર આવે છે. અહીં સ્નાનનું અનેરું મહત્વ છે. શ્રાવણ મહિનામાં હજારો લોકો અહીં સ્નાન કરવા આવે છે. તમે પણ જો અહીં સ્નાન કરવા આવવા માંગતા હોય તો શ્રાવણ મહિનામાં તમે આવી શકો છો. હાલમાં જે મંદિર છે તે મંદિરની પ્રતિષ્ઠા 8 ઓગસ્ટ 1902 માં થયેલ છે. તેની પ્રતિષ્ઠા લખતર રાજવી કર્ણસિંહજીએ કરાવેલી છે. મંદિરની સામે જ આવેલી આ જગ્યાએ દ્રૌપદીના સ્વયંવર વખતે અર્જુને મત્સ્યવેદ કરેલો હતો તેવી માન્યતા છે. તે તમે જોઈ શકો છો. તે આ જગ્યા છે. હવે તમને ચાલો મંદિરના દર્શન કરાવી દઉં. આ સ્થળ પવિત્ર અને જોવાલાયક છે. ભારતમાં ત્રિનેત્રેશ્વર શિવ મંદિર ફક્ત 2 જ છે. એક હિમાચલ પ્રદેશમાં બદ્રિકાશ્રમ પાસે અને એક અહીં આ મંદિર તરણેતર મુકામે. હવે આપણે દર્શન કરીને બહારની સાઈડ આવી ગયા છીએ. તમને ત્યાં આ જગ્યા જોવા મળશે. આ એ જગ્યા છે જે મનુષ્ય બ્રહ્મકુંડમાં સ્નાન કરીને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીને પાપ પુણ્યની બાળીમાં ગડકીને 7 દેવીઓના દર્શન કરવાથી અડધા પાપ ધોઈ જાય છે તેવી આ લોક માન્યતા છે. આ મંદિર સાથે એવી પણ લોક માન્યતા સંકળાયેલી છે કે જે કોઈ 4 ધામની યાત્રા કરવા ગયા હોય તે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન અને 7 દેવીના દર્શન ન કરે ત્યાં સુધી તેની યાત્રા અધૂરી કહેવાય છે. આ મંદિરના બાંધકામની શૈલી ગુર્જર છે. જો મિત્રો તમે પણ આ મંદિરના દર્શન કરવા માંગતા હોય તો આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકે આવેલું છે. આ મંદિર અમદાવાદથી 175 કિલોમીટર અંતરે ને રાજકોટથી 75 કિલોમીટર અંતરે અને હળવદથી 45 કિલોમીટર અંતરે આવેલું આ મંદિર છે. આ જગ્યાએ ત્રિનેત્રેશ્વરનું શિવનું જૂનું મંદિર 10મી સદીમાં બંધાવેલ ભવ્ય હતું, જે ઈસવીસન 1898માં હાલના મંદિર બનાવવા માટે તેને દૂર કરવામાં આવ્યું હતું. આ મંદિર ખાસ કરીને તરણેતરના મેળા માટે પ્રખ્યાત છે. અહીં ઋષિ પંચમીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. અહીં લાખો લોકો મેળાની આનંદ માણવા માટે આવે છે. તમે પણ આવવા માંગતા હોય તો ભાદરવા મહિનામાં સુદ ત્રીજ, ચોથ અને પાંચમે અહીં મેળો ભરાય છે. તમે પણ આવી શકો છો.
મંદિરની બાજુમાં આવા તમને અલગ અલગ ઇતિહાસ જોવા મળશે, જે તમે ઇતિહાસ વાંચી શકો છો.